નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં હૃદયરોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થવાનું સામે આવ્યું છે. 108 તાજેતરમાં જ હૃદયરોગના આંકડા જાહેર કર્યા છે. 108 વર્ષ 2023માં 72,573 હૃદયરોગને લગતી ઇમરજન્સી હેન્ડલ કરી છે. છેલ્લા 6 વર્ષ એટલે કે વર્ષ 2018 થી વર્ષ 2023 સુધીમાં કેટલા કેસ નોંધાયા તેની આંકડા પર એક નજર કરીએ. 2018માં હૃદયરોગના 53,700 કેસ હતા. તેની સરખામણીએ વર્ષ 2023માં 35% વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં હૃદયરોગના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 21,496 કેસ, સુરતમાં 5,408 કેસ, રાજકોટમાં 4,910 કેસ, ભાવનગરમાં 3,769 કેસ અને વડોદરામાં 3,618 કેસ નોંધાયા છે. 2022માં 56,277 હૃદયરોગના કેસ નોંધાયા હતા. 108 ઇમરજન્સીએ આ આંકડાને લઈને એવું પણ અનુમાન લગાવ્યું છે કે દર 7.5 મિનિટે એક વ્યક્તિને હૃદયરોગને લગતી બીમારી સામે આવી રહી છે. લોકોની બદલાતી ટેવ, ફૂડ, માનસિક સ્ટ્રેસ અને વધારે પડતું જીમ કરવાથી પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે. ત્યારે તમારે સાવચેત રહેવાની જરૂર છે. બને ત્યાં સુધી નોર્મલ રહો અને ચિંતાથી દૂર રહો.